આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા એકદમ પરફેક્ટ સોફ્ટ ઈદડા. તો ચાલો રેસીપી જોઈ લઈએ. 2 કપ ચોખા લેવાના છે, અડધા કપ જેટલી અડદની દાળ સરસ પાણીથી ધોઈને 5 થી 7 કલાક માટે પલાળી રાખો. પછી ત્યાં સુધીમાં 10 મિનિટ પહેલાં જાડા પૌવાને પલાળી દો. પાણી કાઢી દાળ ચોખા એડ કરી મિક્સર જારની અંદર દહીં એડ કરીને સરસ ક્રશ કરી લો. બધું ખીરું દળાઈ જાય એટલે આ રીતે સરસ રીતે ઢાંકીને 6 કલાક જેવું રહેવા દો. સરસ આથો આવી જાય એટલે મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને તેલ નાખીને મિક્સ કરી લો. હવે ઢોકળાની થાળીને ગ્રીસ કરી લો. પછી લાસ્ટમાં 1 ચમચી એટલો ખાવાનો સોડા થોડુંક પાણી નાખીને મિક્સ કરો એટલે આપણું બેટર તૈયાર છે. તો ગ્રીસ કરેલી થાળીની અંદર એડ કરી મરીનો ભૂકો એડ કરવાનો છે એટલે સ્ટીમરમાં હવે સ્ટીમ કરવા મૂકી દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે સરસ આપણા ઈદડા એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. તો ગરમ ગરમ તમારે નથી કાઢવાના, 5 મિનિટ જેવું રેસ્ટ આપો અને પછી કટ કરી લો. ત્યાં સુધીમાં 2 ચમચી તેલની અંદર રાઈ એડ કરવાની છે, લીલા મરચાં અને મીઠા લીમડાના પાન, સફેદ તલ એડ કરીને વઘાર તૈયાર કરી લો. આ વઘાર આપણે ઈદડાની અંદર એડ કરી દેવાનો છે. ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દો અને હવે સરસ રીતે કટ કરી લો એટલે આપણા આ ઈદડા એકદમ પરફેક્ટ તૈયાર છે. તો રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.